હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે હાફ વેવ રેક્ટિફાયર ભણ્યા, ફૂલ વેવ રેક્ટિફાયર ભણ્યા, એ આપણે કમ્પ્લીટ કીધું લાસ્ટ લેક્ચરમાં. અને આજના લેક્ચરમાં આપણે ભણવાના છે જે એક્ઝામમાં 3 થી 4 વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, એ છે બ્રિજ વેવ રેક્ટિફાયર. યસ મિત્રો, બ્રિજ વેવ રેક્ટિફાયર શું છે તમે ઓલરેડી થર્ડ સેમમાં તમે ભણી ગયા છો ECC માં થોડુંક ડાયોડ વિશે. પણ મિત્રો અહીંયા કેવું છે, એ સિંગલ ફેઝ ભણ્યા પણ તમે 3 ફેઝ ભણ્યા નતા. તો તમે અત્યારે શું ભણવાના છો? 3 ફેઝ બ્રિજ વેવ બ્રિજ વેવ રેક્ટિફાયર. તો સ્ટાર્ટ કરીએ. 3 ફેઝ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર સમજાવો. ક્વેશ્ચન આવી રીતે પૂછવાનો છે. સર્કિટ જોવો મિત્રો, સર્કિટ 3 ડાયોડ છે, ઉપર નીચે બે પેર જોડેલા છે, D1 D2 D3 D4 D5 D6 અને RYB ડેલ્ટા ટુ સ્ટાર. ડેલ્ટા ટુ સ્ટાર કનેક્શન છે, ડેલ્ટા કનેક્શન અને આ સ્ટાર કનેક્શન. શું કહેવામાં આવે છે લોકો જોવો. પહેલા એની પહેલા આપણે જોશું એની કાર્ય પદ્ધતિ, કેવી રીતે વર્ક કરે છે અને કેવી રીતે મેં ખરેખર મિત્રો આ વેવફોર્મ ડ્રો કર્યા એ પણ હું તમને સમજાવીશ. તમે પહેલા સમજી લો, પછી ડ્રો કરતા પણ શીખડાવું. આ કેવું હું દોરું છું, પહેલા તમે સમજી લો. ઓકે, જો શું કહેવા માંગે છે મિત્રો. જ્યારે ડેલ્ટા ટુ સ્ટાર, હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં જેનો કોમન કેથોડ, હવે આમાં જુઓ તમે, કોમન કેથોડ કયો અને કોમન એનોડ કયો. મોટું છે એ કોમન એનોડ છે અને આ કોમન એટલે કે આ કેથોડ છે. તમને ખ્યાલ છે શું કીધું? કોમન કેથોડ સેકન્ડરીના સ્ટાર પોઈન્ટ સાથે પોઝિટિવ છે. જો કીધું કેથોડ આ છે, તો કેથોડ છે એ બધા ક્યાં છે? કેથોડ જે છે એ સેકન્ડરી નું છે. આ બધું કઈ કરી ઓકે, અહીં તમે જોવો તો બધા કેથોડ ક્યાં છે? પોઝિટિવ છે. કેથોડ કીધું છે કેથોડના સેકન્ડરીના સ્ટાર પોઈન્ટ છે પોઝિટિવ છે. ઓકે, અહીંયા શું છે? આ સ્ટાર પોઈન્ટ. ઓકે, ડાયોડ D4 D5 D6 એ બીજો હાફ વેવ રેક્ટિફાયર બનાવે છે જેનો કોમન એનોડ નેગેટિવ છે. એનો મતલબ D1 D2 D3 ઈ કેવો ધરાવે છે? કોમન એનોડ ધરાવે છે. જ્યારે D4 D5 D6 ઈ શું બનાવે છે? કોમન એનોડ, ને જે કે નેગેટિવ તરીકે વર્ક કરે છે મિત્રો. આમ આઉટપુટ વોલ્ટેજ હાફ વેવ કરતા બમણો મળે. પણ કેવી રીતે સમજવાનું એ છે મિત્રો. જ્યારે પોઝિટિવ પલ્સ આવશે, જેવો R પલ્સ આવ્યો, R આ Y અને આ B ફેઝ, R ફેઝ, Y ફેઝ અને B ફેઝ. હવે થાય છે શું? સમજો મિત્રો. જ્યારે મિત્રો શું થશે? હવે જ્યારે પોઝિટિવ હશે એટલે R ફેઝ. હવે R ફેઝ છે, R ફેઝ કન્ડક્શનમાં આવશે. હવે R ફેઝ સાથે R ફેઝ આવ્યો. હવે R ફેઝ આવશે, એની સાથે એની પેલા કેવો છે? પેલા જો જ્યારે બે પલ્સ ભેગા થાય એનો મતલબ એક કન્ડક્શનમાં આવશે. જેમ કે અહીંયા તમે જુઓ કે આ B ફેઝ છે એ આના કરતા લીડિંગમાં છે, ત્યારે Y ફેઝ કેવો છે? લેગિંગમાં છે કે નહીં? આ R ફેઝ કરતા. ઓકે, યસ. તો અહીંયા જેવો ધીમે ધીમે R ફેઝ આગળ વધશે, R ફેઝ વધશે. ઓકે, જેમ કે આના અક્રોસમાં પોઝિટિવ વોલ્ટેજ આવ્યો તો એ સમયે મારો જે આ Y ફેઝ છે એ Y ફેઝ કેવો? ડિક્રીઝ થતો જાય. એનો મતલબ એ સમયે D3 એ કન્ડક્શન મોડમાં હશે કે નહીં? D3 પ્રીવિયસ કન્ડિશન છે, પહેલાની કન્ડિશન. પહેલા પણ જેમ કે આ નહોતું ત્યારે આ કન્ડક્શનમાં છે ને, અહીંયા જે પૂરું થયું આખું વેવફોર્મ તો આખું કન્ટિન્યુ હાલે રાખવાનું છે. આની પાછળનું આમ તમે લાવો તો આ તો આમ ચાલુ થઈ કે નહીં? હું શું કહેવા માંગુ છું તમને સમજો. આ જે વેવફોર્મ છે, વેવફોર્મ કેવી રીતે આખો આવી રીતે હોય ને, આવી રીતે હોવાનું છે. તો આ જે વેવફોર્મ અહીંથી આમ પૂરું અહીંથી આમ લઈ લો, આગળ લઈ લઉં તો આગળ ચાલુ હશે વેવફોર્મ. તો ક્યારે કન્ડક્શનમાં કેવો આવશે? ડાયોડ D3 કેવો આવશે? D3. કેવી રીતે મિત્રો? D3 હોય એટલે D3 કયો? B ફેઝ. તો B ફેઝ એ કન્ડક્શન મોડમાં આવશે. અહીંથી કરંટ આવ્યો અને ક્યાં જશે? કરંટ આવી અહીંયા આવ્યો કરંટ, અહીંથી આમ જશે અને લોડમાંથી થઈ પાછો અહીંયા પૂરો સર્કિટ પૂરી કરશે. તો એ સમયે તમારે R ફેઝ આવ્યો કે હવે તમે આગળ લો, આ આગળ વધશે. હવે થાય શું કે આના કરતા B ફેઝ કરતા R નો વોલ્ટેજ વધી જાય તો ત્યારે સમયે મારો ડાયોડ D1 કન્ડક્શન મોડમાં આવશે. અને એઝ વેલ એઝ સાથે D1 કન્ડક્શન મોડમાં આવે અને સાથે D6 પણ કન્ડક્શન મોડમાં આવશે. D1 એટલે કે D1 અને D6 બે કેવા આવશે? કન્ડક્શન મોડમાં. થોડો પાછળ લેગિંગ અવસ્થામાં. હવે આ દોર્યું કેવી રીતે એ સમજો. જો એ તમે દોરતા શીખવાડું. હવે સર્કિટની કઈ આપણે જરૂર નથી, આપણે તો મેઇન શું છે? આ
આવ્યું કેવી રીતે એ આપણે સમજવાનું છે. તો મિત્રો તમે જોવો છો પેલા D1 D6 D1 D5 D2 D6 અને D3 D4 એ રીતે કન્ડક્શન મોડમાં તમારે આવે છે. ઓકે, D5 D1 D5 કેવી રીતે કન્ડક્શન મોડમાં આવશે એ લખી દો તમને. D1 D5 એવી જ રીતે D3 D5 D3 D5 D5 D1 D1 D6 D1 D6 D6 D2 D6 D2 D2 D4 D2 D4 અને આવી રીતે ક્રમશઃ કન્ડક્શન મોડમાં તમને આવે રાખશે મિત્રો. સમજાણું? તો D3 D5 જો D3 D5 D3 D5 કન્ડક્શન મોડ આવ્યું, પછી D1 અને પછી કન્ડક્શન. હવે આ તમને આ વધારે કેમ અહીંયા જે વેવફોર્મ હોય ને એ તમારે અહીંયા દોરવાનું છે. કેવી રીતે હું તમને દોરતા અહીંયા શીખવાડું છું. ઓકે, જો પહેલા આપણે શું દોર્યું કે પહેલા તો સપ્લાય વોલ્ટેજ દોર નાખવાનો. સપ્લાય વોલ્ટેજ દોર નાખો, પછી તમારે એક એપ્રોક્સિમેટલી જેટલી તમારે ઓમેગા ટી જેટલી લઈ લેવાની. એમાં તમારે જે ફેઝ છે એ ફેઝ તમારે પહેલા તો આર ફેઝ ડ્રો કરવાનો. કેવી રીતે જોવો તમે સમજો. સ્ટાર્ટિંગ નો જે વેવફોર્મ છે એને રેફરન્સ વેવફોર્મ કહેવાય. આવી રીતે ડ્રો થઈ ગયું ડ્રો. હવે એના બે કટકા સરખા ભાગ કરો એ જરૂર નથી, પણ સરખા વેવફોર્મના કટકા કરો. થઈ ગયા કટકા. પછી શું કરવાનું કે અહીંયાથી આ કટકા થઈ ગયા. પેલો કટકા જો એનો આને આ જોડો. તો શરૂ કરો અહીંથી ઉપરથી સ્ટાર્ટ કરો. ઉપરથી કામ કે પેલું છે અહીંથી સ્ટાર્ટ કરો. ઉપરથી જાઓ તો ઉપરથી સ્ટાર્ટ કરો. અહીં લેતા જાઓ ભલે નો લેતા આવ્યો પછી જોડી દેજો. ઓકે, જોડી દો આગળ લેતા જાઓ. ચલો થઈ ગયું. હવે એનો મતલબ અહીંયા મારો એક પોઈન્ટ આવશે. અહીં લઈ લ્યો અને અહીં તો કઈ વાંધો નહીં. હવે એવી રીતે નીચેનું વેવફોર્મ જોડજો. નીચેનું વેવફોર્મ છે તો નીચેનું વેવફોર્મ અહીંથી કરો તો આની સાથે જોડતા જાઓ. જો બીજું જોડતા જાઓ. થઈ ગયું, જોડાઈ ગયું. નામ આપી દો. પેલું ફેઝ આર ફેઝ, પછી આ વાય ફેઝ અને આ બી ફેઝ. થઈ ગયું. બી ફેઝ આ બી ફેઝ હોય કે નહીં. પછી પાછો આપણે કરી છે એ પ્રમાણે આર ફેઝ આ વાય ફેઝ કમ્પ્લીટ. હવે પછી પાછો એક રેફરન્સ દોર નાખો. રેફરન્સ એક્સિસ દોરાઈ ગયું. પછી જ્યાં બે ફેઝ કનેક્ટ થતા હોય ત્યાં તમે જોડી દો. પેલા ઉપરનું જોડો. ઉપરનું. હવે એને તમે એમ કરવાનું નીચે લેતા જવાનું. આ બે પોઈન્ટ જોડ્યા, નીચે લેતા જાઓ નીચે થઈ ગયા. પછી ઉપર બીજા ક્યાં ભેગા છે? યસ, અહીંયા ભેગા થયા. લેતા જાઓ બીજા ક્યાં ભેગા થયા? અહીંયા ભેગા થયા. અહીંયા ભેગા થયા. થઈ ગયું. હવે અહીંથી કયો પોઈન્ટ ભેગો થયો? બી. તો બી નું લાલ લીટી દોરાઈ દેવાની. લાલ લીટી અહીં ભેગી આમ ઘાટું કરી. ઓકે, એટલું દોરવાનું નથી, આમ ઘાટી નાખો. થઈ ગયું. પછી કોણ આવે છે? પછી બી આવે છે ને, તો બી નું વેવફોર્મ કરો. ક્યાંથી ક્યાં સુધી? તો એટલું તમારે દોર નાખવાનું અહીંયા. એટલું તમારે શું આવશે? બી વેવફોર્મ. પછી કોણ આવશે? વાય કન્ડક્શન મોડમાં આવશે. યસ, વાય કન્ડક્શન મોડમાં આવશે. તો અહીંથી આ કોણ આવશે? વાય કન્ડક્શન એટલે કે વાય ફેઝ. પછી કયો આવશે? બી ફેઝ. તો આવશે અહીંયા બી આવશે. પછી કયો આવશે પાછો? આર ફેઝ. તો પછી પાછો આર ફેઝ દોરો. ચલો કમ્પ્લીટ થઈ ગયું. હવે નીચે છે તો નીચે કેમ ડ્રો કરવું? ક્વેશ્ચન યાદ થાય તો નીચે કેવી રીતે દોરવાનું? નીચે ક્યાં ભેગા થાય છે ઈ આડિયો. નીચે ક્યાં અહીં ભેગા થયા આ પોઈન્ટે, તો નીચે લઈ જાઓ. અહીંયા પોઈન્ટ ભેગા થયો. નીચે લઈ જાઓ. અહીંયા પોઈન્ટ ભેગા થયા. અહીંયા પોઈન્ટ ભેગા થયા. થઈ ગયું. પછી અહીંયા તમારે પેન્સિલ થી ચેકી નાખવાનું. મને સમજાઈ ગયું? તો તમને વ્યવસ્થિત દેખાય. કમ્પ્લીટ. હવે અહીં પાછું ક્યુ પૂરું થયું. આ ફેઝ છે વાય ફેઝ. તો વાય ફેઝ ને આપણે કઈ યુઝ કરી હતી? આ થઈ ગયું. પછી અહીંયા કોણ છે? કોણ કન્ડક્શન માં આવશે? આ ફેઝ માં કોણ કન્ડક્શન માં? બી ફેઝ. તો બી ફેઝ માં આ કન્ડક્શન માં આવશે કે નહીં? પછી કોણ આવે છે? મારો આર ફેઝ. પછી કોણ આવે છે? ગ્રીન એટલે કે મારો વાય ફેઝ. થઈ ગયું. અને તમારે અહીંયા લખી નાખવાનું આ D1 આ D2 D3 D1. હું કામ કે પેલો જે ઉપરની સ્ટ્રી છે પેલા ઈ કન્ડક્શન આવશે અને નીચે છે ઈ નીચેના કન્ડક્શન માં આવશે. તો નીચે અહીંયા D6 જો D1 D2 D3 પછી D1 D2 D3 કનેક્ટ કરો. D1 D2 D3 પછી
D6 D4 D5 D6 અહીંયા આવશે D4 અહીંયા આવે D5 અને અહીંયા પાછું શું આવશે D3 અને અહીંયા આવશે D5 જ્યાં અહીંયા પૂરું કર્યું નથી પછી લઈ લો કેમ કે D5 પૂરું થયું એનું અડધું વેવફોર્મ કે અહીંયા આવવાનું છે ને એટલા માટે ચલો કમ્પ્લીટ તો આવી રીતે મિત્રો તમે વેવફોર્મ અને તમે શેડેડ પછી તમારા શેડેડ તમે દોરી શકો છો હવે તમે શેડેડ કર્યા તો શેડેડ પર તમે દોરી શકો છો કમ્પ્લીટ તમે આ શેડેડ પણ તમે દોરી શકો છો જો જરૂર નથી દોરો તો કઈ સારું લાગે એટલા માટે આપણે દોરવું જરૂરી છે કમ્પ્લીટ મિત્રો દોરતા આવડી ગયું કે નહીં સમજાણું કેવી રીતે ડ્રો કરો એ અગત્યનું છે હવે તમારે 1 2 3 ઉપર RYB નામ આપી દેવાના નીચે આ નામ આપી દેવાના તો આવી રીતે મિત્રો ફૂલ વેવ બ્રિજ વેવ રેક્ટિફાયર તમને સમજાવ હવે એની કેરેક્ટરિસ્ટિક સમજીએ લક્ષણો જોઈએ કેટલા વોલ્ટેજ મળે છે કેટલી એફિશિયન્સી મળે છે એ જોઈએ મિત્રો આ એના લક્ષણો છે કે લક્ષણો શું કામ કરે કે લક્ષણો કે કઈ કેરેક્ટરિસ્ટિક ધરાવે છે તો તમને આ ફાયદા પણ તમે કહી શકો આના મિત્રો અહીંયા તમે જોઈએ તો હમણાં ફિગર તમે જોઈ હતી તો એ ડાયોડ એકી સમયે બે ડાયોડ કન્ડક્શન આવતા હતા એટલે કે એક સમયે બે ડાયોડ કન્ડક્શન મોડમાં આવે તો એટલો મને આઉટપુટ વધારે મળવાનો છે તો ધેટ્સ વાય આપણે એવું કહી શકીએ કે અહીંયા બે ડાયોડ વહન કરે છે એક સાથે બે ડાયોડ વહન કરે છે અને કન્ડક્શન કાં તો પોઝિટિવ મોડમાં હોય કાં તો નેગેટિવ બંનેમાં થઈ શકે છે રિપલ 3 ફેઝ હાફ વેવ કરતા ઓછું મળે છે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાય કરતા આમાં બ્રિજ વેવ રેક્ટિફાયરમાં રિપલ કેવું મળે છે ઓછું મળે છે રિપલ ફેક્ટર કેટલું મળે છે 4% જ મળે છે રિપલ ફ્રીક્વન્સી કેટલી 6f મેં તમને વાત કરી અને લાસ્ટ લેક્ચરમાં પણ કરી હતી ત્યારે 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર ભણતા હતા ત્યારે એક આરે 3 આપણે પલ્સ નો ઉપયોગ કર્યો હતો અહીંયા પણ 3 પલ્સ કર્યા હતા પણ આઉટપુટમાં કેટલા કન્ડક્શન મોડમાં આવ્યા ટોટલ 6 તો એટલા માટે આને 6f એમાં કહેશું આઉટપુટ વોલ્ટેજ કેટલો મળે છે બમણો મળે છે પીક ઇન્વર્સ વોલ્ટેજ એટલે કે મેક્સિમમ પીક કેટલો વોલ્ટેજ મળે છે જેટલો વોલ્ટેજ હોય એમ ટૂંકા સ્ટાર ડેલ્ટા માંથી સ્ટાર માં જઈએ એનો મતલબ √3 વડે ગુણવું પડે કે √3 વોલ્ટેજ અને એફિશિયન્સી કેટલી મળે છે 99.80 વેરી હાઈ મિત્રો વેરી હાઈ ફ્રીક્વન્સી સોરી એફિશિયન્સી મળે છે કોની બ્રિજ વેવ રેક્ટિફાયર વેરી હાઈ એફિશિયન્સી આપણને મળી શકે છે તો આ હતું પૂરેપૂરું ફૂલ વેવ બ્રિજ વેવ રેક્ટિફાયર કમ્પ્લીટ મિત્રો તો હવે આપણે જોવાનું છે કે જે બહુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને છોકરાને થોડું અઘરું પડે એ છે 6 વેવ રેક્ટિફાયર તો સ્ટાર્ટ કરીએ તો મિત્રો હવે જે આપણે સ્ટાર્ટ કરવાના એ છે 6 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર નું કાર્ય સર્કિટ અને વેવફોર્મ દોરી સમજાવવાનું છે મિત્રો એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે અને આ એક્ઝામમાં તમારી છે એ જીટીયુ નવેમ્બર 2017 અને મે 2018 માં એટલે એનો મતલબ 2 કે 3 વખત પૂછાઈ ગયેલું છે તો આપણી માટે અગત્યનું થઈ જાય બહુ ઈઝી છે મિત્રો સમજવું બહુ ઈઝી છે પણ દોરવું થોડું અઘરું છે પણ મિત્રો હું છે ને હું કામ ચિંતા કરો ઓકે મારી સાથે રહ્યો અને મારી સાથે તમે એક વાર દોર ટ્રાય કરો આવડી જાય બસ બીજું શું હોય એમાં તો મિત્રો જોવો પહેલા સર્કિટ જોવો 3 ફેઝ ડેલ્ટા ટુ સ્ટાર કનેક્શન છે 6 ફેઝ છે કેટલા છે મિત્રો 6 ફેઝ છે તો મિત્રો અહીંયા જે 3 ફેઝ હશે R ફેઝ Y ફેઝ અને B ફેઝ એ ત્રણે ત્રણ ફેઝ નો 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હશે એનો મતલબ એક R ફેઝ હોય તો એના સરખા જ વિરુદ્ધમાં એક R ડેશ હશે Y ડેશ ના વિરુદ્ધમાં Y ડેશ અને B ના વિરુદ્ધમાં B ડેશ જેમ કે તમે જોઈ શકો છો કે R ના છે તો R Y અને B તો ટોટલ મારા આ ત્રણ ફેઝ જ છે પરંતુ R નો 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ R ડેશ Y નો Y ડેશ B નો B ડેશ R માંથી D1 એવી રીતે D ડેશ માંથી D2 પછી D3 ક્યાં છે જો Y માં D4 R ડેશ માંથી D5 જો તમે ક્યાં છે Y B માંથી અને D6 એ છે Y ડેશ માંથી તો હવે મારે વેવફોર્મ કેમ ડ્રો કરવા અને કેવી રીતે વર્કિંગ પ્રિન્સિપલ સમજાવો મિત્રો તો સૌપ્રથમ આપણે સમજશું હાઉ ટુ ડ્રો વેવફોર્મ તો કેવી રીતે ડ્રો પહેલા તમે આ લીટી ગાળ નાખો મેં ડ્રો કર્યું એ પ્રમાણે બંને કી પછી જોવો હાઉ ધીમે ધીમે શીખવાડું છું મિત્રો કેવી રીતે ડ્રો કરવાનું કે તમારે આવી રીતે ડ્રો કરી લેવાનું છે ચલો એક થઈ ગયું આ 2 3 4 5 6
7 1 2 3 4 5 6 અને 6.5 અડધું થયું એવી જ રીતે નીચે એક દોરો સેમ એના જેવું ઓકે કાઈ ચેન્જીસ નહીં એના જેટલું જ 1 2 3 4 5 6 અને 7 દરેક મિત્રો એના જેવું સેમ કાઈ ચેન્જીસ કર્યું નથી મેં એમ નામ દર્યું જેમ છે એમ કર્યું હવે શું કરશો હવે તમારે શું કરવાનું છે કે હવે જો મિત્રો હવે ટ્રીક આવે છે હવે જે ટ્રીક આવે છે શું 6 ફેસ દોરો છે પેલા ચોકઠા દોરને કાજુ કતરી દોરાઈ ગઈ સકરવાળા દોરાઈ ગયા મજા આવી દોરવાની ચાલો હવે શું કરશો હવે શું કરવાનું મિત્રો એક છોડી અને જોડતા જવાનું કેમ જેમ કે આ એક છોડી દીધું તો અહીંથી મેં સ્ટાર્ટ કર્યું તો આનું એક છોડી દે પાછો તો આને આની હારે જોડો સમજો મિત્રો સમજો હું કેવી રીતે દોરું છું પછી એ જ પાછો એક છોડી દઉં ને પાછું એક જોડું ચલો કમ્પ્લીટ વસ્તુ થઈ ગઈ રેડી હવે એવી જ રીતે મિત્રો જે આજે કમ્પ્લીટ કર્યું ઓકે એની હારે એક છોડ્યું તો એની આગળ તો એક તો હોય એ બરાબર છે હવે શું કરવાનું છે તમારે નીચે પણ એમ જ કરવાનું છે કે એક છોડી એક કરવાનું છે તો આમાં પણ પાછળથી સ્ટાર્ટ કરવાનું કેમ પાછળથી જો તમે સમજો દો અહીંથી એક સ્ટાર્ટ કર્યું એટલે અહીંથી શરૂ કરો જોડ્યું એવી રીતે પાછું એક છોડીને પાછો કરો હવે એક છોડીને એક થઈ ગયું ચલો કમ્પ્લીટ હવે અહીંયા પણ એવી રીતે કરવાનું છે પાછું અહીંયા કેમ કર્યું હતું પછી આને પણ એક છોડીને એક છોડ આગળ કરવા આવી દે અને આવી રીતે અહીંયા જોડી દો કમ્પ્લીટ હવે આને ફરીથી એક તો બાકી રહ્યું ને તો આને પણ અહીંયા પાછો જોડો ચલો કમ્પ્લીટ હવે કે બાકી રહ્યું યસ હજી બાકી રહ્યું હું બાકી રહ્યું અહીંથી જોડવું પડશે ને આને એક બાકી રહી ગયું આને પાછો જોડો અહીંયા ઓકે કમ્પ્લીટ હવે આ કે બાકી છે હા એક આને પણ આગળ જોડી ચલો થઈ ગયા તો અહીંયા મિત્રો 6 ફેસ તમને દેખાતા હશે દેખાય છે ને દેખાય ને વાત તો પછી હું મત કરો હવે જો હવે આ જો આ આખો આર છે કે નહીં જો તમને દેખાડો તમને આ આખો આર છે કે નહીં જો આખો ફેસ છે હો જો આ એક ફેસ રેડી હવે એના પાછો ઊંધો જ એક આર ફેસ છે એવી રીતે નીચે જો એના ઓપોઝિટમાં જ પાછો શું છે જો એના ઊંધો છે કે નહીં એના ઊંધો જ એટલે તો 180 ડિગ્રી આઉટ ઓફ ફેસ થયું તો એ શું થયું આ છે આર ડેશ થયું કે નહીં આર ડેશ 1 ને 2 થઈ ગયા હવે એવી જ રીતે મિત્રો એવી રીતે બીજો તમને કહી દઉં બીજો જો એક આ આપે જો આખો આપે જો આપે જો જોયું તમે તો આ જે ફેસ છે ઈ ફેસ તમે y તમે કન્સિડર કરી શકો તો એની ઊંધો એના એનથી જ ઊંધો છે અહીંયા ઉપલું આવે છે તો નીચેનું અહીંયા આવતું છે યસ અહીંયા જો આપણે તો બાકી નહીં રેડી તો આ જે છે એના ઓપોઝિટમાં છે કે નહીં તો એ ઓપોઝિટમાં તમે દોરો જોવો એના ઓપોઝિટ મિત્રો એના સોરી એના ઓપોઝિટમાં આવતું હશે તો એ શું થયું આજે વેવફોર્મ છે કે y તો આ કેવું થયું y ડેશ બન્યું કે નહીં એવી જ રીતે મિત્રો તમે અહીંયા ઉપર જો અહીંથી એક બને છે જોયું એવી જ રીતે એક નીચે પણ બને છે જો અહીંયા આવી રીતે તો એ શું થયું આ y છે તો આ શું બન્યું મારું y ડેશ બન્યું તો ટોટલ કેટલા છે ગણો તો આ 2 1 2 સોરી આ બી ફેસ બી સોરી માય મિસ્ટેક બી ડેશ તો 1 2 3 4 5 ને 6 થઈ ગયા 6 ફેસ અને હવે 6 ફેસ થઈ ગયા હવે હજી કામ પૈતું નથી હજી અમારે તો મારું આઉટપુટ જોઈશે અને આઉટપુટ માટે મિત્રો મારે તો એ કામ કરવાનું છે આ ઓમેગા ટી તો જ્યાં જ્યાં તમને ક્રોસઓવર થાય જ્યાં જે પોઈન્ટ ક્રોસઓવર થતા હોય એ તમારે ડ્રો કરતા જવાનું જેમ કે અહીંયા
ઓકે, અહીંયા તમે છે એ ક્રોસઓવર કરતા જાઓ અને તમે લખી શકો છો. અહીંયા આ જે સંખ્યા છે તો આ અહીંયા ઉપર, અહીંયા મારે 100 ઉપર આવે છે તો તમે કે બધું ઉપર જો એટલું જ આવે છે ને, જો ઉપર એટલું જ આવે છે કે નહીં, એટલું પછી આમ પછી આમ પછી આમ, તો અહીંયા હું y તો તમે y લખી શકો, પછી b તો આપણે તો એવું લખવાનું છે એટલે d6, અહીંયા d1 d2 d3 d4 d5 આમાં જો d6 ને પછી કન્ટિન્યુ હાલે રાખશે. તો એનો મતલબ મિત્રો જ્યારે d1 ક્યારે કન્ડક્શનમાં આવે, જો d1 ક્યારે કન્ડક્શનમાં r છે તો યસ r કન્ડક્શનમાં આવ્યું તો એ સમયે જ મારો d1 કન્ડક્શન મોડમાં આવશે, ત્યારે બીજો કન્ડક્શન મોડમાં આવશે નહીં. હજી તો એ પૂરો થાય ને, હજી તો પૂરો થશે ને d1, જ્યારે હજી ફોરવર્ડ બાયસ કન્ડક્શન પૂરું થયું અને ડાયરેક્ટ બીજો તો રેડી હશે કે વાળા હું તૈયાર જ છું ભઈલા, તું તમે જેવો કન્ડક્શન રિવર્સ બાયસમાં આવી જશે ને તો ડાયરેક્ટ ફોરવર્ડ કન્ડક્શનમાં આવી જશે. એનો મતલબ એવો કે આની સાથે મિત્રો કોઈ લોડ કનેક્ટ કર્યો હોય, એની સાથે મેં લોડ કનેક્ટ કર્યો એઝ અ મોટર, તો મોટર કનેક્ટ કરી હોય તો કોઈ દી મારે મોટર ડચકા ભરેલી હાલે નહીં, જેમ કે હાફ વેવ રેક્ટિફાયર માં હતું એવું આમાં એવું નહીં થાય. શું કામ? કારણ કે મને કેવો મળે છે, જો કેવું સ્મૂથ થોડું મળે છે, ડીસી વેવફોર્મ સ્મૂથ મળે છે, એટલા માટે વી કેવ ઓપરેટ ડીસી સિરીઝ મોટર, ડીસી શન્ટ મોટર, ડીસી કમ્પાઉન્ડ મોટર સાવ ઇઝીલી આપણે કંટ્રોલ કરી શકીએ. ધેટ્સ વાય અહીંયા આપણે વધુ હાફ 6 વેવ રેક્ટિફાયર તમે દોરીને તમને સમજાવ્યું. કમ્પ્લીટ મિત્રો 6 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર સમજાવું તમને. તો આ જે 6 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર છે એમાં બીજું તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા કોઈ પણ સમય માત્ર એક જ કન્ડક્શન મોડમાં આવે છે કે ડાયોડ કે બે કન્ડક્શન આવે નહીં, ખાલી માત્ર એક જ સમયે એક જ ડાયોડ કન્ડક્શન મોડમાં આવે છે. જેમ કે અહીંયા d1 એક સમયે એક જ ડાયોડ કન્ડક્શન મોડમાં આવે છે. ઓકે, પછી તમે જો કે ભાઈ માત્ર ને માત્ર જ્યારે પોઝિટિવ સાયકલ આવે અથવા નેગેટિવ સાયકલ આવે, ત્યારે પોઝિટિવ સાયકલ આવે ત્યારે કન્ડક્શન મોડમાં આવે છે. શું નેગેટિવ સાયકલ દરમિયાન કન્ડક્શન મોડમાં આવે? નહીં હો ભાઈ, નેગેટિવ સાયકલ દરમિયાન કન્ડક્શન મોડમાં આવતું નથી. શું કામ? કારણ કે હજી તો પોઝિટિવ કન્ડક્શન મોડ પૂરું થયું, ફોરવર્ડ બાયસ આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં કન્ડક્શન મોડમાં આવ્યો, હજી રિવર્સ બાયસમાં આવવાની ચાન્સ છે ને, હજી રહે જ નહીં. આમ તો ચાન્સ થાય ને ત્યાં તો d2 પર ફોરવર્ડ બાયસમાં આવી જાય, એટલે બંધન નથી થતી મારી મોટરને અને કન્ટિન્યુઅસ મને આઉટપુટ મળી રાખે છે મિત્રો. હવે અહીંયા રિપલ ફેક્ટર કેટલી છે? ઓલાની જેમ જ આપણે હાફ વેવ ફૂલ બ્રિજ રેક્ટિફાયર છે એમાં 4%. આની રિપલ ફ્રીક્વન્સી કેટલી છે? 6f રિપલ ફ્રીક્વન્સી છે, જે તમે મટીરીયલમાં તમે લખેલું છે, તમે જોઈ રહ્યા છો. એફિશિયન્સી કેટલી છે? હાફ વેવ ફૂલ વેવ બ્રિજ વેવ રેક્ટિફાયર જેટલી છે 99 પોઈન્ટ સમથિંગ. ઓકે, 99.80%. પીક ઇન્વર્સ વોલ્ટેજ કેટલો છે? 2 em જેટલો. અને અહીંયા કોરનું સેચ્યુરેશન પણ થતું નથી મિત્રો. જ્યારે અહીંયા એ ટ્રાન્સફોર્મર તમે યુઝ કર્યો છે નહીં, ટ્રાન્સફોર્મર યુઝ કર્યું નથી, એટલા માટે અહીંયા કોર છે તો મોટર છે એની કોરની સેચ્યુરેશન નામે મને આઉટપુટ વધારે મળે છે અને ડેમેજ થવાનો પણ સવાલ રહેતો નથી. તો આ હતું મિત્રો 6 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર. મિત્રો ડાયાગ્રામ વેવફોર્મ તમને મેઇન મને વેવફોર્મ ડ્રો કરવાની મેં તમને ટ્રીક હતી, તમે આ ટ્રીક કરશો આરામથી તમને વેવફોર્મ વાંધો નહીં આવે. કમ્પ્લીટ મિત્રો. ચાલો હવે જોઈએ નેક્સ્ટ ટોપિક. તો મિત્રો વેવફોર્મ તમે એક વખત તમારી બુકમાં તમે ડ્રો કરજો અને તમારા મટીરીયલમાં તો દોરેલું હશે, ડોન્ટ વરી, પણ એક વખત તમે ડ્રો કરજો એટલે તમને આવડી જશે. ઓકે મિત્રો, તો આ આપણે ટોટલ હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર અને બ્રિજ વેવ રેક્ટિફાયર અને 6 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર ટોટલ બધું કમ્પ્લીટ કર્યું. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે એ છે પીક ઇન્વર્સ વોલ્ટેજ કોને કહેવાય, પછી આપણે ભણવાના છે SUF, ઓકે, યુટિલાઇઝેશન ફેક્ટર, એ પણ આપણે ભણવાના છીએ, અને comparison between the all of rectifier. ઓકે, તમને એમ પૂછાય એક્ઝામમાં 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર ની સરખામણી કરો તો એ પણ હું તમને કરાવવાનો છું. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.